પહેલાના સમયમાં કાઠિયાવાડી અશ્વની માંગ વધુ રહેતી હતી, પરંતુ ધીમે ધીમે હવે કાઠિયાવાડ તેમજ ગુજરાતની અંદર કાઠિયાવાડી અશ્વ ઓછા થતા જોવા મળે છે. જૂનાગઢમાં રહેતા અશ્વપાલક રાજુ રાડાનો 11 વર્ષનો કાઠિયાવાડી બ્રીડનો પૃથ્વી ઉપરનો અશ્વ અન્ય રાજ્યોમાં વહેંચાયો છે. અન્ય રાજ્યોમાં કાઠિયાવાડી અશ્વની માંગ વધી છે, ત્યારે બિહાર રાજ્યના પટનાના એક અશ્વપાલક દ્વારા અશ્વની ખરીદી કરવામાં આવી છે, જેને આ અશ્વની 11,51,000માં ખરીદી કરી છે. રાજુ રાડા જૂનાગઢ અશ્વપાલક. કાઠિયાવાડી ઘોડાનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. જેમ કે મેં હમણાં જ એક બિહારની અંદર ખૂબ સારો સ્ટેલિયન પૃથ્વીરાજ સારી પેડેગરીનો મેં આપેલો છે. 11 વર્ષનો ઘોડો છે. 11,51,000 રૂપિયામાં આપેલો છે. પ્યોરિટી છે, તેની સારી બ્લડ લાઇનનો ઘોડો છે. હવે ધીરે ધીરે થતા કાઠિયાવાડી ઘોડાનો ક્રેઝ આવતો જાય છે. જેમ કે એન્ડ્યુલસની અંદર 20 કિલોમીટરથી લઈ અને 100 કિલોમીટરની અંદર પ્રતિયોગિતા જીતી રહ્યા છે કાઠિયાવાડી ઘોડા. તો હવે મને એવું લાગે છે કે કાઠિયાવાડી ઘોડાનો ક્રેઝ પાછો આવે છે. અહીંયા જે પહેલાં જેવા કોઈ અશ્વપાલકો છે નહીં. બીજા નંબરની અંદર કે બીજા રાજ્યોની અંદર કાઠિયાવાડી પ્રજાતિની ખૂબ સારી રીતના સાળ સંભાળ રાખવામાં આવે છે અને બ્રીડ ઉપર વધારે પડતું કામ કરવામાં આવે છે, જેના કારણે કે કાઠિયાવાડી બ્રીડ ખૂબ મજબૂત અને ખડતલ છે. એટલે અહીંથી બિહાર એનિમલ એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવશે. એસીવાળી ગાડી છે અને અહીંથી એને ટ્રાવેલિંગમાં 4 દિવસ જેવું લાગશે ઘોડાને.